જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપોર્ટ 2025નો શુભારંભ કરાવતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા સાંસદ પૂનમબેન માડમ। રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા સંસદ પૂનમબેન માડમના હસ્તે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા આયોજિત જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો 2025નો શુભારંભ કરાયો હતો। આ એક્સપોમાં વિવિધ 22 દેશોના પ્રતિનિધિઓ સહિત દેશના અનેક શહેરોમાંથી ઉદ્યોગપતિઓ સહભાગી થયા હતા અને 200 જેટલા સ્ટોલ્સના માધ્યમથી નવીનતમ ટેકનોલોજીનું આદાન પ્રદાન કર્યું હતું। કાર્યક્રમમાં ધારાસભ્ય, મેયર સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જામનગર સહિત અમદાવાદ, આણંદ, અંબાલા, બેંગ્લોર, ભાવનગર, ચેન્નઈ, ગાંધીનગર, ગોંડલ, ગુરુગ્રામ, હૈદરાબાદ, ગાંધીધામ, લુધિયાણા, મુંબઈ, નાગપુર, નાસિક, ન્યૂ દિલ્હી, પુણે, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર, થાણે, વડોદરા, વાપી સહિતના શહેરોમાં ઉદ્યોગકારો સહભાગી થયા છે। સાથે સાથે એક્ઝિબિશનમાં બેનીને, કેમરૂન, ઇજિપ્ત, ગાના, માલી, દુકાન, તાંઝાનિયા, ઝિમ્બાબ્વે સહિતના 22 દેશોમાંથી ખરીદદારો તથા સરકારી સાહસોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા છે। નાના ઉદ્યોગકારો પાસે પોતાના ઉત્પાદનો એક્ઝિબિશનોમાં પ્રદર્શિત કરી શકે તેટલું બજેટ કે માહિતી હોતી નથી, ત્યારે ઘર આંગણે જ આ પ્રકારનો મંચ મળે તે માટે રાજ્ય સરકારની સબસિડીનો લાભ લઈ ઉદ્યોગકારોએ તેમના સ્ટોલ રાખેલ છે। ત્યારે આવનાર દિવસોમાં આ એક્સપો બાસ ઉદ્યોગ માટે અતિ ફળદાયી નીવડશે। હર્ષલ ખંડેરિયા, ZSTV, જામનગર।